सीएम भूपेन्द्र पटेलની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક શરૂ થઈ ચૂકી છે। પીએમ મોદીના ગુજરાતના સંભવિત કાર્યક્રમો પર ચર્ચા વિચારણા આ બેઠકની અંદર હાથ ધરાશે। પીએમ મોદીના જન્મદિવસના કાર્યક્રમોને લઈને એક વહેલી બેઠક એક દિવસ પહેલા જ આ વહેલી બેઠક મળી રહી છે। આપણે જણાવીએ કે આ બનાસકાંઠા, પાટણ અને કચ્છના વરસાદી નુકસાન પર પણ ચર્ચા થશે। અને તમામ પરિસ્થિતિ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, આજે એક મહત્વપૂર્ણ બેઠકનો મુખ્ય એજન્ડા શું રહેશે? કિંજલ, જે જયેશ, બેઠકના બે એજન્ડા છે। પહેલું તો જે બનાસકાંઠા, પાટણ જ્યાં ખૂબ જ વરસાદ હતો, વરસાદી પ્રભાવિત વિસ્તારો હતા, તો ત્યાં ખુદ મુખ્યપ્રધાનથી લઈ અને સરકારના અધિકારીઓ ગયા હતા, વિપક્ષ ગયું હતું। એ સમયે જે નુકસાની છે તો નુકસાની મુખ્યપ્રધાન દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે નુકસાની માટે જે રાહ છે તે ખેડૂતોને ન જોવી પડે, તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરવામાં આવે અને જે પણ વળતર છે તે આપવામાં આવે। તો નુકસાનીને લઈ અને વરસાદની સ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવશે। બીજો જે મુદ્દો છે તેની અંદર વડાપ્રધાનનો જન્મદિવસ, આવતીકાલે વડાપ્રધાનનો જન્મદિવસ છે। 75 વર્ષ વડાપ્રધાન પૂર્ણ કરી રહ્યા છે, ત્યારે અનેક જગ્યા પર સેવા કાર્યોનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। સૌથી મહત્વનું સેવા કાર્ય અમદાવાદમાં તેરા પંથ દ્વારા કરવામાં આવી રહ્યું છે કે જ્યાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાવા જઈ રહ્યો છે અને કે જ્યાં ખુદ વડાપ્રધાન વર્ચ્યુઅલી જોડાવાના છે। તે સિવાય રાજ્યની અંદર અલગ અલગ જે સેવા કાર્યો છે, સેવા સપ્તાહની શરૂઆત છે તે આવતીકાલથી થવાની છે કે જે 15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધીના જે કાર્યક્રમો છે તેની સમીક્ષા છે તે કરવામાં આવશે। વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। 20 તારીખે જ્યારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ખૂબ જ મહત્વની જે માઇનિંગ અને મરીન પોલિસી છે તેની જે ઉદ્ઘાટન છે તે ભાવનગરમાં કરવાના છે, ત્યારબાદ લોથલમાં રિવ્યૂ બેઠક કરવાના છે। તો એ આખો જે વડાપ્રધાનનો કાર્યક્રમ છે તેની પણ સમીક્ષા છે તે કરવામાં આવશે। તેની સાથે જ રાજ્યના જે નીતિ વિષયક નિર્ણયો છે તેની પર પણ ચર્ચા થઈ શકે છે। જયેશ, બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હાલ આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ છે અને બંને એજન્ડા ઉપર મહત્વપૂર્ણ ચર્ચા બાદ યોગ્ય નિષ્કર્ષ પર પહોંચવામાં આવશે।